તો ફરીવાર મિત્રો આપણે જેમ પાવાગઢ આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો તો એમ અત્યારે પાછા આપણે ડુંગરો ચડવાનું ચાલુ કર્યો ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો હવે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો આપણે ગયા વખતે છે ને ધુમ્મસના હિસાબે કાંઈ નહોતું બતાવવાનું, પણ આ વખતે બહુ મસ્ત વાતાવરણ ક્લિયર છે. તો જોડાયેલા રહેજો. આપણે માતાજીના દર્શન કરવા ફાઇનલી પાછા જઈએ છીએ. તમને કીધું એ પ્રમાણે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે ડુંગરો ચડી અને ઉપર જઈએ ત્યાં સુધી તમે અહીંના જે દ્રશ્યો છે એનો આનંદ માણો. ઓલી વખતે ગયા વિડીયોમાં આપણે બતાવી નહોતા પણ આ વખતે તમને સરસ મજાનું બતાવ્યું છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણે દુધિયા તળાવ બાજુમાં. અત્યારે તમે જોવો ઉડન કટોલાની લાઈન કેવડી બધી છે. બહુ મોટી લાઈન છે ઉડન ખટોલાની. કાંઈ વાંધો નહીં. હવે આપણે દુધિયા તળાવના દર્શન કરવા જઈએ છીએ. તો જોડાયેલા કન્ટિન્યુ રહેજો. તો મિત્રો તમને કીધું એ પ્રમાણે આપણે આગળના બ્લોગમાં આપણે પાવાગઢ આવ્યા હતા, પણ ત્યારે ધુમ્મસ વાળું વાતાવરણ હતું એકદમ. અત્યારે જરા પણ ધુમ્મસ નથી, એકદમ ક્લિયર બધું દેખાય છે. તો તમે પાછળ મારી પાછળ જોઈ શકો. જો આ છે, આજે બધું ક્લિયર દેખાય છે. ત્યારે ધુમ્મસ હતું આપણે આગળના બ્લોગમાં, પણ આજે આપણે જવાનું છે જો અહીંયા. હવે આપણે ત્યાં જઈએ છીએ. તો જોડાયેલા રહેજો. જો મિત્રો, હું તમને ગયા વિડીયોમાં કહેતો હતો ને કે બહુ સરસ લોકેશન તમને બતાવીશ. તો આજે તમે જોવો અહીંયાથી કેવા મસ્ત કુદરતી દ્રશ્યો તમને દેખાવ. કાંઈ ઘટે? કાંઈ ન ઘટે મારા વાલા. હાલો હવે આપણે દર્શન કરવા જઈએ. પહોંચી ગયા છીએ. તો હવે આપણે માતાજીના દર્શન કરવામાં થોડીક જ વાર છે. તો જોડાયેલા રહેજો. આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. અમને એવું તો થોડુંક જ રહ્યું.
પણ જેમ બાજુમાં આવતા જાય ને એમ વધારે થાક લાગતો જાય છે, કેમ કે ઊંચાઈ છે. હવે એકદમ સીધું આમ ઉપર ચડવાનું છે. તો ભગવાન ભોળાનાથ દર્શન થયા છે આપણને. શિવ દ્વાર જેવું આમ આખું લાગે છે. પેલો શક્તિ દ્વાર આવ્યો ને બીજો શિવ દ્વાર આવ્યો. તો આપણે આ બાજુ મંદિર સાઈડ આવ્યા તો આપણે નીચે નજર કરી તો આપણને બહુ સરસ મજાનું આમ જોવો તમે વાતાવરણ દેખાણું. મિત્રો આપણે આખરી મંજિલ ઉપર છીએ. આ દાદરા ચડીએ એટલે માતાજીના દર્શન ડાયરેક્ટ. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દ્વાર આપણને દેખાઈ ગયા છે. તમને પણ દર્શન કરાવી દો, અમે પણ દર્શન કરી લઈએ. આ વિડીયોની અંદર કાંઈ અહીંનું જે વાતાવરણ હતું એ બહુ એટલે બહુ ધુમ્મસવાળું હતું એટલે કાંઈ સરખા દર્શન નહોતા થયા. પણ આપણે અત્યારે એકદમ સરસ લોકેશન છે ને સરસ વાતાવરણ છે તો બધાને દર્શન કરાવી દઉં છું. આખા પટાંગણના માતાજીના મંદિરના ધજાના માતાજીના દર્શન કરી લો તમે. ગયા વખતે આવ્યા ત્યારે ધજાના દર્શન થયા હતા અને અત્યારે ધજાના દર્શન થઈ ગયા છે. તો પાછા આપણે બધાને તમને પણ ધજાના દર્શન કરાવીએ છીએ. જોડાયેલા રહેજો. ધજા મિત્રો ઉતારવામાં આવશે ને બીજી ધજા પર ચડશે.
મિત્રો આપણે ગેટની બહાર આવી ગયા છીએ ને હવે આપણે મંદિરને ફાઇનલી કરીએ છીએ બાય બાય અને હવે આપણે જઈએ છીએ નીચે. તો મિત્રો આપણે પાછા માતાજી જ્યારે બોલાવે ત્યારે આવશું. ફાઇનલી આપણે જે શક્તિ દ્વારમાં અંદર ગયા હતા અહીંથી બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ નીચે. આપણે નીચે ઉતારવાનું તો લિફ્ટમાં, પણ લિફ્ટમાં યાર ટ્રાફિક બહુ છે, તમે જો બહુ ટ્રાફિક છે. તો હવે અમે એવો નિર્ણય કર્યો છે છોકરાવાળા છે ને એને લિફ્ટમાં મોકલી દેવા અને અમે છે ને પાછા પગપાળા જ ઉતરી જઈએ, કેમ કે વાર તો ટાઈમ તો એટલો જ લાગવાનો છે. હજી તો એવડી ટ્રાફિક છે ત્યાં તો અમે ઉતરી જાઉં ધોળાધોળ. એટલે હવે પાછા જઈએ નીચે, ધોળાધોળ ઉતરીએ છીએ. હવે અહીંયા ટાવર આવ્યો છે તો ફોન કરી દઈએ, ફોન કરી દઈએ ઘરે. ટાવર આવ્યો છે, અડધા ઉતરી ગયા છીએ. હવે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમે ધોળાધોળ ઉતરી જઈએ. જટ આવે માસી. તો મિત્રો ઘરે ફોન કરીને કહી દીધું છે બધાને કે હજી એક બે ફોન કર્યા ને ત્યાં ટાવર પાછો વયો ગયો. અને અમે તો કન્ટિન્યુ જો અમારે ધોળાધોળ. જો અમારા ભાઈબંધ છે મિત્ર, બે હારે જ આવ્યા. જો ફટાફટ ધોળાધોળ. આગળ તરત માસીએ પોગી જાવ, ત્યાંથી એસટીની ટિકિટ લઈ અને સીધા આપણી ગાડીએ. આપણે ઓલા વિડીયોમાં બતાવ્યું હતું એમ અહીંયા પાણી ફૂલ પડતું હતું, ખબર હોય તો તમને. અહીંયા ફૂલ પાણી પડતું હતું ને આપણે ફોટા પડ્યા હતા. અત્યારે જો જીરા જીરા પાણી પડે છે, એટલો વાતાવરણમાં પલટો આવી ગયો છે. મિત્રો આવી પણ કોઈકની બાધા હોય છે, આવી આકરી બાધાઓ કોઈકે માતાજીની માનતાઓ રાખી હોય છે, તમે જોઈએ એમ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. એમ હતું કે બહુ વાર લાગી જાય ને બહુ સમય લાગી જાય, કાં ભાઈ? પણ હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચી ગયા છીએ તમને બધાને ખબર જ છે. ક્યાં કહો? જો માસી મને છે ને પગમાં સોળો પડી ગયો છે આજ. કોઈ દિન એના બહુ જોડ્યો કે નહીં એટલે પગમાં સોળો પડી ગયો એવો અનુભવ થયો છે મને. છે ને એક નવા હેલ્પરને જોયા, જોવો તમે, જોવો તમે લાઇટ રિપેરિંગ કરે છે. અહીંયા પાછા એના મિત્રો સર્કલ છે બધું, આખી ગેંગ. મિત્રો એક ઘા ને બે કટકા કરી નાખાય અહીંયા. હવે આજકાલ દોરી કાપવાની ચાલુ કરી છે. લાઈટ તો કાપી નાખી, દોરી કાપે છે. એટલે બહુ સાડા લખનો માણસ છે કે નહીં એટલે એનો એક હાથ નથી. એને ઓલા સિક્યુરિટી હટકારે તો એ પાછો આવી જાય. કાપે પાર રહે. અમુક માણસોની જેવા હોય જો, અને બે વખત અટકાયો પણ એના કામ ઉપર લાઇટ રિપેરિંગ વાળા છે, લાઇટ રિપેરિંગ કરે છે. અમારે આવી રીતે એસટી બસમાં જવાનું છે. આજે રવિવારે છે ને પર્સનલ વાહન કોઈને લાવવા નથી દેતા, એટલે આજ આપણે એસટીમાં જ જવાનું છે. ફાઇનલી આપણે એસટી આવી ગઈ છે. આપણે એસટીમાં બેસીને હવે નીચે જઈશું. અને આપણે અહીંયા ગયા હતા, અહીંયા બસની અંદર બેસી ગયા છીએ. ગરમી થઈ ગયા. હવે બસ ઉપડે તો સારું નીચે જવા માટે આપણે એસટીમાં. એસટી અમારી સલામત સવારી. હાલો તો હવે નીચે જાય.
અહીંયા પડી છે આપણી ગાડી. આપણે ગયા હતા મહાકાળી માના દર્શન કરવા માટે. આવી ગયા છીએ દર્શન કરીને. તો આપણે આ વિડીયોને આપણે હવે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી નાખજો. અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ટાટા, જય માતાજી.